એક વખતના સમયે દક્ષ પ્રજાપતિને જ્યારે પ્રજાનો નાયક બનાવ્યો, સભા ભરીને બધા લોકો બેઠા હતા, પ્રજાના નાયકનો આગમન થયું અને એમાં બરાબર બધા લોકો એના સ્વાગત માટે ઊભા થયા, પણ એક ભગવાન શંકર ઊભા નહોતા થયા. તો પરમાત્મા શંકર જ્યારે ઊભા ન થયા એટલે એના વાતને લઈ દક્ષ પ્રજાપતિને એમ થયું કે આણે મારું અપમાન કર્યું છે. ભગવાન શિવની કોઈ એવી ભાવના ન હતી કે હું અપમાન કરું. શાસ્ત્રાર્થ પ્રમાણે એવું પણ છે, વિદ્વાન પુરુષો ત્યાં સુધી એમ કહે છે કે જ્યારે એના લગ્ન થાય, આપણા દ્વારા જેની પૂજા થઈ હોય, આપણા દ્વારા જેની પૂજા થઈ હોય, પછી એ માણસ આપણી પૂજા કરે તો આપણે પાપમાં પડીએ છીએ. આપણે ગુરુને પ્રણામ કરીએ પણ ગુરુ જો આપણને પ્રણામ કરે તો આપણે પાપમાં પડીએ છીએ. આપણાથી મોટો વ્યક્તિ જ્યારે આપણને પ્રણામ કરતો હોય, આપણાથી મોટો વ્યક્તિ જ્યારે આપણને નમસ્કાર કરતો હોય, વંદન કરતો હોય, તો આપણે પાપના અધિકારી બનીએ છીએ. એટલે ભગવાન મહાદેવને એમ થયું કે મારા સસરા પાપના અધિકારી ન બને એટલા માટે પોતે ઊભા ન થયા. બીજું એમનું ધ્યાન નહોતું, એ તો પોતાની મસ્તીમાં હતા. એમાં દક્ષ પ્રજાપતિની નજર ગઈ. એટલે એને મનમાં એમ થયું કે મારું અપમાન કરે છે. અને આ દુનિયામાં જેને મનોમન જેને માની જ લેવું છે ને, એને કોઈ પૂગી ન શકે. એને કોઈ દિવસ કોઈ સુખી ન કરી શકે, જેને મનથી જ માની લેવું છે. ક્યારેક એવું પણ બને કે જ્યારે સામેવાળી વ્યક્તિને ખબર પણ ન હોય. અહીંયા એવી ઘટનાઓ ઘટે, આટલા માણસો અહીંયા આવતા હોય, ક્યારેક ધ્યાન ન પડ્યું હોય તો ક્યારેક કોઈ કે સામેથી એને ભલે આવો ન કીધું, પણ ક્યારેક એવું પણ બને કે ક્યારેક સામી નજર ન મળી હોય તો માણસ શું કે આ ગયા પણ આપણને આવકાર ન આપ્યો. હવે આવકાર આપવામાં ક્યાં અમારે તમને 10 લાખ કિલો હોનું દેવું છે? પણ મનોમન જે માણસ માની લે પોતાની મનથી, એની દવા નથી આ સંસારમાં. જિંદગીમાં કોઈ દિવસ ખોટું અનુમાન ન કરી લેવું. આ દુનિયામાં અનુમાન ન કરી લેશો ક્યારે કે આનું આમ જ હોય. કારણ કે મૂળ વાંધો એ છે કે અનુમાન કરો પાછું તમારું જ અનુમાન સાચું હોય. ખબર છે? આ દુનિયામાં જેટલા માન શબ્દ છે ને પાછળ, જેટલા શબ્દની પાછળ માન આવે ને, એ બધા તમને દુઃખી કરનારા છે. એક તો સૌથી પેલું અભિમાન, દુઃખી જ કરે. બીજું એક તમારું સ્વમાન, એક તમારું અપમાન. આ બધું તમને દુઃખી કરતું જાય. ક્યારે કોણ દુઃખી કરે એને નક્કી જ નહીં. હવામાન અત્યારે આટલું સરસ છે, પલભરમાં બદલે તો અફડાતફડી થઈ જાય ને કે ચાલો હવે અંદર જવું પડશે. પણ આજ તો વરસાદ આવે તો જવા નથી દો. જો હવામાન ગમે ત્યારે બદલે. એક મહેમાન ટાણે આવે ને ટાણે વૈયા દે તો વાંધો નહીં. ટાણે આવી ટાણે વૈયા દે તો એનો વાંધો ન આવે. એક અનુમાન, મૂળ વાત અનુમાન ઉપર છે. એક વસ્તુ ઉપર આપણને 100 જણા બેસાડ્યા સામે, અને એક વસ્તુ પર અનુમાન કરવાનું કે 100 વ્યક્તિના 100 અનુમાન હોય. કેટલા? 100 વ્યક્તિના 100 અનુમાન છે એનો વાંધો નથી મને, પણ 100 વ્યક્તિના અનુમાન અલગ અલગ છે એનોય વાંધો નથી આપણને, એને સ્વીકારી લઈએ આપણે. પણ 100 વ્યક્તિના 100 અનુમાન અલગ અલગ, પણ બધાના મનમાં એમ મારું અનુમાન જ સાચું છે. બધાની મોટી દુવિધા છે, મારું અનુમાન સાચું છે, બીજું કોઈ નહીં. એક આ અનુમાન હેરાન કરે, એક આ વિમાન હેરાન કરે. જેટલાની પાછળ માન શબ્દ આવે એ બધા ગમે ત્યારે હેરાન કરે. એક આમ વિમાન હરખું ઉડે ત્યાંથી વાંધો નહીં, પણ વાતાવરણ ખરાબ થાય ને પછી ધડીંગ નીચે આવે. અમે 2018માં છે ને બાબુ આફ્રિકા ગયો, કંપાલા, યુગાન્ડા. અમે અડીસ બાબાથી અમારી ડોમેસ્ટિક ફ્લાઇટ હતી, એનટીબીની. બધા ઘણા બધા એમાંથી સરસ મજાનું ચાલ્યું હતું. બધા લોકો આમ ચા પાણી પીવાની ફૂલ તૈયારીમાં હો. અને શું થયું ખબર નહીં, 2 થી 2,500 ફૂટ સીધું નીચે આવ્યું. એમ ન હો, કોણ કોના ખોળામાં બેસી ગયું ખબર નથી. એના કરતા મેન હતું બાજુવાળાનો બેલ્ટ આવડો બાંધી લે.
એટલે એક વિમાન ગમે ત્યારે તમને હેરાન કરી મૂકે ને વિમાનમાં અકસ્માત થાય એટલે એક હારે 3 વસ્તુ મળે, એક સાથે 3 વસ્તુ મળે. એક તો મૃત્યુ, બીજું અગ્નિ સંસ્કાર, અસ્થિ વિસર્જન. 3 એક હારે નંદન. કાંઈ કોઈને ગોતવાનું જ નહીં કાંઈ. આ બધા જ માન શબ્દો તમને હેરાન કરનારા છે. એક માન છે હનુમાન, એ તમને દુખી નહીં સુખી કરનારો છે વાલા. એક હનુમાન છે. તો દક્ષ પ્રજાપતિને જરા સત્તા મળી હતી, અને સત્તાનો તો અહંકાર આવ્યા વગર રહી નહીં. સત્તા મળે એટલે હુંનો ફેલાવો થાય જ. અહંકારમાં ચાલતો હતો. ભગવાન શિવનું અપમાન થયું, મારું અપમાન કર્યું છે એવું અનુમાન કરી ભગવાન મહાદેવ માટે ન બોલવાના શબ્દો બોલે છે કે જેમને કોનું સ્વાગત કરવું, કોનું સન્માન કરવાની ભાન સુધા નથી. અને અહીંયા આમંત્રણ કોણે આપ્યું? કાઢી મૂકો એમ નહીં અહીંયાથી. ભગવાન મહાદેવ કશું ન બોલ્યા. નંદી આદિ ગણો એને બોલાવે, સમજાવે છે કે દક્ષ તું આવું ન બોલીશ, છતાં પણ મેં કરવા વાળો બોલ્યો છે. અંતે નંદી આદિ ગણોએ શ્રાપ આપ્યો કે તું મેં કરે છે, ભગવાન શિવની નિંદા કરે છે, જ્યાં મેં તને શ્રાપ આપીએ છીએ તું મેં કરવા વાળો બકરાના મોઢા વાળો બનીશ. ભગવાન શિવને થયું કે ભાઈ રોકાવા જેવું છે નહીં. ગણોને લઈ ભગવાન કૈલાસમાં જતા રહ્યા. કૈલાસમાં ગયા ભગવાન, જઈને પોતાના પત્નીને કશી જ વાત ન કરી. પોતે તો પોતાના કાર્યમાં પ્રવૃત્ત રહ્યા છે. ભગવાન મહાદેવ ભગવાનની કથા સંભળાવે. આ સંસારના સૌથી જો કોઈ ભગવાનની કથાના વક્તા હોય તો મહાદેવ છે. પરમાત્મા ભાગવતની, પરમાત્મા રામચરિત માનસની કથાઓ કર્યા જ કરે છે. માં પાર્વતી ભવાની સાંભળ્યા કરે. એમાં બરાબર આ દક્ષ પ્રજાપતિએ એક યજ્ઞનું આયોજન કર્યું. બધા આયોજનમાં એ બધાને બોલાવ્યા. એક પોતાની દીકરીને જમાઈને આમંત્રણ ન આપ્યું. અપમાન કરવા માટે જ યજ્ઞ હતો. અને એ અપમાનના યજ્ઞમાં આમંત્રિત ન કર્યા. માં ભવાનીને ખબર પડી મારા પિતાજીના ઘરે યજ્ઞ છે, અમને આમંત્રણ નથી. ભગવાનને કીધું પ્રભુ ચાલો ને જઈએ. ભગવાને ના પાડી, દેવી જવાય નહીં. કેમ? એવાના ઘરે જાશો નહીં કોઈ દિવસ. ભગવાને ના પાડી, દેવી ન જવાય. કારણ કે મારે ને તમારા પિતાશ્રી વચ્ચે એક અણબનાવ બન્યો છે, અને મારો કોઈ એવો ભાવ નહોતો હું તમારા પિતાજીનું અપમાન કરું, પણ છતાં પણ તમારા પિતાજીને એવું લાગ્યું એટલે મારું અપમાન કરવા માટે થઈ અને આ યજ્ઞનું આયોજન થયું છે. માટે આપણને આમંત્રણ નથી આપ્યું, આપણે ન જવાય. પણ ભવાનીનું મન બહુ હતું જવાનું, એટલે ભગવાને કીધું તમારે જવું તમે જાઓ. ભવાની ગયા ત્યાં આગળ જ્યારે પહોંચે છે, બાપ દીકરીની નજર એક થઈ. યજ્ઞશાળામાં, યજ્ઞ મંડપમાં યજ્ઞ ચાલતો હતો. બ્રાહ્મણો વેદ મંત્રના ઘોષ સાથે આહુતિઓ આપતા હતા. યજમાન ત્યાં આગળ પરિવાર ભગવાનની પૂજામાં બેઠો છે. અને એવા સમયે દીકરીનું આગમન થયું. બાપ દીકરીની નજર મળે છે. દીકરીને આવેલી જોઈ અને બાપ અવળું ફરી જાય છે. માં ભવાનીને ધ્રાસકો લાગ્યો. દક્ષે એનો સ્વાગત ન કર્યું, સન્માન ન કર્યું. દીકરીને આવેલી જોઈને અવળું ફરી જાય છે. દીકરીને દુઃખ લાગ્યું કે મારો બાપ અવળું ફરી જાય તો હવે હું જાઉં ક્યાં? માં ભવાનીને અતિશય દુઃખ લાગ્યું. મહેલમાં ગયા. માં પ્રસૂતિએ એને આવકાર આપ્યો અને સ્વાગત કર્યું છે. આ સંસારમાં એક નિયમ છે, આખી દુનિયા તમારી સામે ઊભી રહી જાય ત્યારે તમારી સાથે એક હોય માં છે. કદાચ બાપ તમારી સામે ઊભો રહી જવાની હજી પણ ક્યારેક બની શકે ઘટના, માં તમારી સામે ના ઊભી રહે કોઈ દિવસ. બાપે આવકાર ન આપ્યો તો માએ આવકાર આપ્યો છે. ભવાની આવી ગઈ દીકરા. આખી દુનિયા તમને તરછોડી શકે, માં ન છોડી શકે તમને. દુનિયા તો તરછોડે, માં તો છોડે પણ નહીં તમને. અતિ દુઃખ લાગ્યું માને. માથા પર હાથ પ્રસરાવીને કહે છે, ભવાની તારા પિતાજીને આજે આવી દુર્બુદ્ધિ સૂજી છે, તું ચિંતા ન કરીશ. આજે આપણી ઘરે સારો પ્રસંગ છે, રડાઈ ને દીકરા. એમને શાંત કર્યા છે. ભવાની ફરી પાછા યજ્ઞશાળામાં આવે છે. યજ્ઞશાળામાં આવીને જ્યાં જુએ તો તમામ દેવી દેવતાઓના સ્થાપન હતા, પણ એક પોતાના પતિનું સ્થાપન નહોતું. માં ભવાનીને દુઃખ લાગ્યું. આ સંસારની સાચી આર્ય નારી એ છે, આખી દુનિયાના અપમાન સહન કરી શકે પણ પોતાના પતિનું અપમાન સહન ન કરી શકે. પિયરિયામાં જાય
અને પિયરના લોકો સસરા માટે, સાસુ માટે, નણંદ માટે, દેર માટે જે બોલવું હોય તે બોલે, એને કાંઈ વાંધો ન આવે. પણ જ્યારે કોઈ માણસ એમ કહે તારો પતિ આવો છે, ત્યારે કે ચૂપ રહેજો, મારા પતિને કંઈ ન કહેશો. સાચી આરી નારી છે, પોતાના પતિનું અપમાન સહન ન કરી શકે. ભવાનીને ગમ્યું નહીં મારા પતિનું અપમાન થયું, કારણ કે બધા જ દેવ દેવતાના સ્થાપન હતા, એકમાત્ર ભગવાન શિવનું સ્થાપન ન હતું. અને મા ભવાનીએ 13 શ્લોકમાં ભાષણ કર્યું છે. 13 શ્લોકોમાં ભાષણ કરી અને સભાસદોને ઉપદેશ આપ્યો છે, સભાસદોને જ્ઞાન આપ્યું છે. આપણને ઉપદેશ આપી જાય છે કે દક્ષ પ્રજાપતિને સત્તા મળી, સત્તાની સાથે સાથે એને અહંકાર આવ્યો, સત્તાની સાથે સાથે એને મદ આવ્યો. આ કથા બતાવે છે કે જેને સત્તાની સાથે મદ આવે એનું અધપતન થાય છે, એનો વિનાશ થાય, એનો નાશ થાય છે. સત્તા આવે ત્યારે અહંકાર ન લાવશો ક્યારેય, કારણ આ સંસારમાં ક્યારે હાથમાંથી સત્તા અને પદ પ્રતિષ્ઠા જતું રહે એનો કોઈ ભરોસો નહીં. કાબે અર્જુન લૂંટ્યો, એનો એ જ અર્જુન હતો, છતાં પણ આજે જંગલના સામાન્ય લૂંટારાઓ એને લૂંટી ગયા. કારણ આજે સમય બદલાઈ ગયો. આ સંસારમાં ક્યારે સમય બદલાઈ જાય એ નક્કી નથી હોતું. માટે સમય આવે ત્યારે સૌનું ધ્યાન રાખજો, કોઈને ધ્યાનમાં રાખતા નહીં. આ દુનિયામાં સમયમાં સૌનું ધ્યાન રાખજો, કોઈને ધ્યાનમાં ન રાખશો. પરમાત્માની આ કથા અહંકાર છોડવાની વાત બતાવે. ત્યાર પછી ધ્રુવ ચરિત્રની કથા છે અર્થ પ્રકરણમાં. મનુ મહારાજના દીકરા ઉત્તાનપાદ, એમનો દીકરો ધ્રુવ પોતાના પિતાજીની ગોદમાં બેસવા માટે જાય. પણ ગોદમાં બેસવા માટે જ્યારે જાય ત્યારે એની અપરમાં સુરુચિ એને ના પાડે છે કે તું રાજ્યાસન પર નહીં બેસી શકે. અરે પણ હું એક માનો દીકરો છું, મારી માં પણ રાણી છે. સુરુચિ કહે છે તારી માં રાણી નહીં, તારી માં દાસી છે. ઉત્તાનપાદને 2 રાણીઓ હતી, સુરુચિ અને સુનીતિ. આ ઉત્તાનપાદ એટલે જેના પગ ઉપર છે અને મસ્તક નીચે છે. આ સંસારનો બધો જ જીવાત્મા ઉત્તાનપાદ છે. આપણા તો પગ નીચે છે, તો કેમ ઉત્તાનપાદ થયા? તો કહે છે માના ગર્ભમાં જ્યારે જીવ હોય ત્યારે ઊંધો લટકતો હોય છે, પગ ઉપર હોય અને મસ્તક નીચે હોય છે, એટલે ઉત્તાનપાદ છે. બધાને 2 રાણી છે. સુરુચિ એટલે સારું ખાવું, પહેરવું, ઓઢવું, હરવું ફરવું, આ બધાને બહુ ગમે. અને સુનીતિ બહુ ઓછી વાલી હોય. ત્યારે સુનીતિનો દીકરો ધ્રુવ છે, એ પોતાના પિતાજીની ગોદમાં બેસવા આવે, પણ અપરમાએ એમને ન બેસવા દીધો. કહ્યું કે જા ભગવાનને ભજ. અને વળી ભગવાનને ભજ એ ખોટું નહોતું. સુરુચિનું ભગવાનને ભજવાનું કહેવાનું ધ્રુવને એ ખોટું નહોતું, એ બરાબર યોગ્ય હતું. પરમાત્મા તરફ મોકલે છે, પણ એનો દોષ એ જગ્યાએ હતો કે પરમાત્માને ભજવાની સાથે કહ્યું કે ભગવાન મળે તો કેજે તને મારા કુખથી જન્મ આપે. ભગવાન મળે પછી જન્મની જરૂર જ નથી. પરમાત્મા જ્યાં મળી જાય પછી, પ્રભુના પ્રાગટ થયા પછી, પ્રભુના દર્શન થયા પછી કોઈના કુખમાંથી જન્મ લેવાની શું જરૂર પડે? સુરુચિનો દોષ એ હતો મારા ઉદરમાંથી તમને જન્મ મળે. ધ્રુવજી મહારાજને દુઃખ લાગ્યું એટલે રડતા રડતા પોતાની માં સુનીતિ પાસે ગયા છે. જ્યારે માં પાસે જઈ અને કહે છે માં, મને અપરમાએ કવેણ બોલ્યા છે, મને અપરમાં ન બોલવાના શબ્દો બોલ્યા છે. મને કહે છે તું ભગવાનને ભજવા જા, મને પિતાજીની ગોદમાં બેસવા ન દીધો. ત્યારે સુનીતિ એટલું બોલ્યા છે કે દીકરા, આમાં ખોટી ક્યાં વાત કરી છે? તને ભગવાન ભજવાનું કીધું છે. અને આમ પણ આ દુનિયામાં આપણા સાચા પિતા તો ભગવાન જ છે. આપણા સાચા પિતા તો ભગવાન જ છે. ખોટું નથી કહ્યું તને. જો આ સુનીતિની જગ્યાએ બીજી કોઈ માં હોત ને તો ઝઘડો કરવા દોડી હોત. સુનીતિની જગ્યાએ બીજી કોઈ હોત તો ઝઘડો કર્યો હોત કે કેમ મારા દીકરાને બેસવા દીધો. આ સુનીતિ હતી એટલે એમણે પોતાના દીકરાને કહ્યું તું ભગવાનને ભજવા જા, પરમાત્માને ભજો, ઈશ્વરને ભજી લે. માં, મને આશીર્વાદ આપો કે હું ભગવાનને ભજી શકું, હું ભગવાનને ભજવા જાઉં. માં સુનીતિને થોડી વાર માટે એમ થયું, ડર લાગી ગયો કે મારો દીકરો જંગલમાં જશે, ભૂખ, તરસ, ટાઢ, તડકો, વરસાદ હશે, એનું શું થશે? પણ પછી અંતે નક્કી કર્યું કે મારા દીકરા જેના માટે જાય છે એ ભગવાન એની રક્ષા કરશે. સુનીતિના દીકરા ધ્રુવને એની માએ આશીર્વાદ આપ્યા. પણ સાથે સાથે જુઓ, આ માં સારી હોય ને તો મનમાંથી વેરભાવ કાઢે. અમુક અમુક તો મરતા જાય ને કહેતા જાય. તમારા સંતાનોને તમે સંસ્કારનો દાયજો આપીને જાજો. તમારા વેર તમારી હારે પાછા લઈ જાજો. તમારા જેનથી મન દુઃખ થયા છે એ તમારા સંતાનો ન આપશો ક્યારેય.
આ સુનીતિ હતી તો એને કહ્યું કે બેટા તું ભગવાનને ભજવા જાય છે, વડીલોના આશીર્વાદ લેવા જોઈએ, અપરમાને પગે લાગો. અપરમાને પગે લગાવ્યા, કારણ એના મનમાં જે દ્વેષ ભાવ હતો એ નીકળી જાય એટલા માટે. અને આપણે હોઈએ તો શું કરીએ? એને બોલાવતો નહીં હો, હું મરી જાવ તો તું ન બોલાવતો એને, આપણે વેર એને દાયજામ દઈને જઈએ. આવું ન કરશું ક્યારે. બાપજી, ન તો હું ઇન્દ્રના વજ્રથી ડરું છું, ન ભગવાન મહાદેવના ત્રિશુલથી મને ડર લાગે છે, ન યમના દંડથી મને ડર લાગે છે. મને ડર લાગે છે તો કેવલ બ્રાહ્મણ કુળથી ડર લાગે છે. રાજા રહુગણ કહે છે મને બ્રાહ્મણ કુળથી ડર લાગે છે. કેમ? ઇન્દ્રનું વજ્ર, ભગવાન મહાદેવનું ત્રિશુલ, યમનો દંડ મારે તો મને એકલાને મારે, પણ જો બ્રાહ્મણનો અપરાધ થઈ જાય અને બ્રાહ્મણનો શ્રાપ મળે તો મારા આખા કુળનો નાશ થઈ જાય. હું બ્રાહ્મણ કુળથી ડરી રહ્યો છું. આપ કોઈ બ્રાહ્મણ તો નથી ને? આપ કોણ છો? હવે આ કપિલ મુનિના આશ્રમમાં ભજન માટે જતો હતો. જેને પોતાની અંદર જ જ્ઞાન ન હોય એને બીજા બહારના જ્ઞાન શું કરે? જેને પોતાની અંદર જ ન જ્ઞાન હોય, જેને સમજવું જ ન હોય એને ગુરુ શું કરે? આ સંસારમાં આપણી દ્રષ્ટિ બધા પ્રત્યે એક ન થાય. જેટલા જીવ છે બધામાં આપણને પરમાત્મા ન દેખાય તો ભગવાન શું કરે? એકનાથજી મહારાજને આમ માફો હતો, મને ભગવાન હારે વાત થાય. મને ભગવાન સાથે વાત થાય છે. એમાં બધા સંતોને ભેગા કર્યા અને સંતોમાં કયું માટલું પાકું અને કયું કાચું એની જવાબદારી ગોરા કુંભારને આપી, અને માટલાની તો ખાતરી કુંભાર જ કહીએ છે ને, એને આપી જવાબદારી. તમે આમાં જુઓ કોનું માટલું કાચું પાકું છે. તે ગોરાજી તો બધા એના માથામાં ટકોરા મારતા હતા, બધા તો ભાવથી સ્વીકારતા હતા. એકનાથજી મહારાજ થયા, સ્વીકારાયું નહીં એટલે આમ જરા ત્રાસી નજરે જોયું, બોલ્યા નહીં કઈ શું. અને પછી ગોરાજીને એમના ગુરુદેવ પૂછ્યું કે બેટા કોનું માટલું કાચું છે? એને કીધું કે એકનાથનું માટલું હજી થોડું કાચું છે. એટલે એકનાથજીને કહેવામાં આવ્યું કે તમને હજી બરાબર ભક્તિનો રંગ ચડ્યો નથી, સમર્પિતતાનો ભાવ છે નહીં તમને, તમને હજી ભગવાનમાં ભાવ નથી એટલો બધો. જાઓ, મારો એક શિષ્ય છે ગામડે, ત્યાં જાઓ. એકનાથજી મહારાજ આવે છે, ચાલતા ચાલતા આવતા હતા. ગામમાં આવ્યા, પૂછ્યું ભાઈ આ નામનો ભગત ક્યાં રહે છે? કોઈ કીધું ખબર નહીં, તો ક્યાં હોય નક્કી ન હોય, પણ ક્યારેક ક્યારેક એ શિવાલયમાં હોય છે, ત્યાં જાઓ. તો એકનાથજી મહારાજ એ ભગતને ગોતતા ગોતતા શિવાલયમાં આવ્યા. જ્યાં શિવાલયમાં આવ્યા તો હાવ આંખું જ ફાટી ગઈ. ઓલો ભગવાનનો ભક્ત શિવાલયમાં શિવલિંગની ઉપર પગ ચડાવી બેઠતો, સૂતો તો, આરામથી સૂતો છે ટેકો દઈને. એટલે એકનાથજી મહારાજને આમ થઈ ગયું, આ મૂર્તિ, આ ભગવાનની મૂર્તિમાંથી આ પગ રાખે છે. જગાડ્યો, એ ભાઈ ઉભો થા, આ પગ લઈ લે ભગવાન ઉપરથી. બોલો ભાઈ કે છે ભાઈ હુવા દો ને, સુવા દો ને શાંતિથી. અરે તારે શું હોય તો શું, પેલા ભગવાનને આ મૂર્તિ ઉપરથી લઈ લે પગ. નહીં લઉં. અરે લઈ લે. ક્યાં મૂકું? આ જ્યાં મૂર્તિ નથી મૂક, ભગવાન નથી ત્યાં મૂક. પેલા માણસે કીધું કામ કરો, જ્યાં ભગવાન ન હોય ને તમે જ મૂકી દો મારા પગ. જ્યાં ભગવાન ન હોય ને તમે જ મારા પગ મૂકી દો. એકનાથજી મહારાજને એક તો મિજાજ હતો જ, એમને માણસના બે પગ પકડ્યા અને નીચે મૂકવા ગયા. જ્યાં નીચે મૂકવા જાય ત્યાંથી શિવલિંગ પ્રગટ થઈ. બીજી જગ્યાએ મૂકવા ગયા, બીજી જગ્યાએ શિવલિંગ પ્રગટ થઈ. આખા મંદિરમાં જ્યાં પગ મૂકવા જાય ત્યાં શિવલિંગ પ્રગટ થાય, જ્યાં મૂકવા જાય ત્યાં શિવલિંગ પ્રગટ થાય. આનો અર્થ એક છે અત્ર તત્ર ને સર્વત્ર ભગવાન વ્યાપક છે. વાલા ભક્તો, હરિવ્યાપક સર્વત્ર સમાના. રામચરિત માનસ એમ કહે હરિવ્યાપક સર્વત્ર સમાના, પણ દેખાય ક્યાં? તો કહે છે પ્રેમ તે હોય પ્રગટ મેં જાના. જ્યાં પ્રેમ હોય ને તમને પરમાત્મા દેખાય, બાકી ભગવાનના મંદિરમાં જઈને ભગવાન ન દેખાય. અને પ્રેમ હોય તો આપણા બાપ દાદાનું ખેતર હોય ને એના શેઢે એક પથ્થરને સિંદૂર લગાડ્યું હોય, ન્યાય હનુમાન દેખાય આપણને. નકર એ ખાલી ખાંભી રાખ્યું હોય કે અમારા બેનું ભેગું ન થઈ જાય એટલે એમ ભગવાન દેખાય. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવ હિ કારણમ. પરમાત્મા ભાવથી બધું સ્વીકાર છે. તો જ્યાં સુધી દ્વૈત ભાવ ન મટે ત્યાં સુધી પ્રભુ પ્રગટ ન થાય, ત્યાં સુધી પરમાત્મા મળે નહીં તમને વાલા ભક્તો. આ સંસારમાં બધી જગ્યાએ ભગવાન છે. પછી જે એકનાથજી મહારાજને જ્ઞાન થયું, એ ત્યાંથી નીકળ્યા ફરી પાછા પોતાના ગુરુદેવ પાસે જતા હતા. માર્ગમાં ભૂખ લાગી, જમવા બેઠા. ભાતું ભેગું હતું, ખોલ્યું. ભાતું ખોલીને બધા બધા હાથ ધોવા ગયા ને, ત્યાં એક કૂતરો આવી અને રોટલો લઈને ભાગ્યો. આગળ કૂતરો, પાછળ પાછળ એકનાથજી મહારાજ. શું કામે રોટલો મુકાવા જતા? ના, હવે જ્ઞાન થઈ ગયા પછી રોટલો મુકાવા કોઈ જાય? જ્ઞાન થઈ ગયું, અત્ર તત્ર ને સર્વત્ર, યત્સ્યાત સર્વત્ર સર્વદા. બધી જગ્યાએ ભગવાન છે. જ્ઞાન થઈ ગયું. એ જ્ઞાનને લઈ અને જ્યારે એકનાથજી મહારાજ કૂતરાની પાછળ દોડે છે ત્યારે કૂતરાને કૂતરો ન કીધું, એમ કીધું એ નારાયણ ઉભા રહ્યો, રોટલો હજી કોરો છે, ઘી ચોપડી દઉં પછી તમે ખાજો, ઉભા રહો તમે.
પછી બધે ભગવાન દેખાવા માંડે. જ્યાં સુધી બધા જીવમાં પરમાત્મા ન દેખાય ત્યાં સુધી આપણને બોધ કામ ન કરે.